આ તો અંબાજી જાય ખરા, અહીં પટીઓ બાંધે અને 5 વિમલો ભેગી નાખન તાન તો પાવર આવે. લબડતી બોલ બાલી એમ બે ઘેર નથી જવાનું અંબાજી ગોબરા. તારું મોઢું પેલું ધો. હા, ખાતા વચ બંધ કરજો, જરૂરી નથી. સંતોએ કીધું છે, મહાપુરુષોએ, તમારું મુખારવિંદ શુદ્ધ હોવું જોઈએ. આપણે ભગવાનને ભોજન ધરાવીએ ને તો હાથ આમ રાખીએ છીએ, પ્રભુને ભોજન આપીએ. તમારું મુખ સુંદર શુદ્ધ, તમારો ખોરાક શુદ્ધ હોય તો ગમે જેટલો હારો મોણા હોય પણ હોજ પડે 4 પોટલી મારતો હોય એનો મતલબ હોય યાર, તું આવું એ પેલા અમારે ખાવાનું ખાઈ લેવું પડે. ઘણા ઘરમાં પરિસ્થિતિ એવી હોય, જલ્દી ખાઈ લો ભાઈ, લો આ તો ખાવાય નહીં દે. મતલબ શું? તો જીવન જીવવાનો કોઈ અર્થ નથી. તમે પરિવાર સંસાર સાથે, તમારા પરિવાર સાથે એવું જીવન જીવો કે પરિવાર તમને નિત્ય યાદ કરે.